યશોદાના હાથમાં અભિમાનની લાકડી આવી તો ભગવાન ભાગી ગયા, અને જ્યાં અભિમાનની લાકડી પડી ગઈ છે અને ભગવાન દોડી આવે છે. યશોદાને શ્વાસ ચડ્યો, ભગવાને દ્રષ્ટિ કરીને લાકડી પડી ગઈ. હવે ભગવાનને પકડી લીધા, બાંધવા છે પણ બંધાતો નથી. વેદાંત કે છે બે વેડા દોરડું કેમ ખૂટે? જેટલા દોરડા ભેગા કરે તો બે વેડા દોરડું ખૂટે. તો ઈશ્વરને ને આપણે અંતર કેટલું છે? ભગવાન હજારો માઇલ દૂર નથી, ફક્ત બે વેડાનું અંતર જ આપણે ને ભગવાન વચ્ચે છે. આપણે વચ્ચે માયાનો એક પડદો છે, એટલે ભગવાન દેખાતું નથી. એ નામ રૂપને ટાળી દેશો તો ઈશ અંતરમાંથી મળશે. યશોદાના હૃદયમાં પ્રેમ જાગ્યો, ભગવાન બંધાઈ ગયા. આજે ઉખડ સાથે ભગવાનને બાંધ્યા છે. અહીં ઉખડ દુષ્ટ બતાવ્યું છે, તે દુષ્ટનો સંગ કર્યો. હું તને શિક્ષા કરીશ, એની જોડે બાંધી દઉં છું તને. કારણ ભગવાન માટલું ફોડીને ઉખડ ઉપર જઈને બેસી ગયા હતા. ભગવાન બંધાયા કેમ? જો ન બ્રહ્મસર માનહું મહિમા મિટઈ અપાર. હનુમાનજી સુંદરકાંડમાં કહે છે કે બ્રહ્માસ્ત્રનો મહિમા ન ટળવો જોઈએ, માટે હું બંધો છું, બાકી બાંધી શકે એમ નથી. એમ ભગવાન બંધાયા કોના માટે? તો યમલાર્જુનનો ઉદ્ધાર કરવા માટે બંધાયા.